હા તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો બધાને જય જહેરમાં, બધાને જય રામાપીર. આપણે જય રામાપીર. હા, જય રામાપીર. આપણે ફર્સ્ટ બ્લોગ છે આમ તો પેલા ઘણા બધા બ્લોગ બનાવ્યા છે, પણ મારી આઈડી હતી લઘુ 108 આઈડી હતી મોનેટાઈઝ, અને બીજી હતી આઈડી એટલે આપણે સર્કમવેન્શન પોલિસી લાગી, એના કારણે બધું આખું ડિવાઇસ બગડી ગયું, ઉડી ગયું, બધું સત્ય નાશ વળી ગયું. એટલે આપણે વિચાર્યું કે બીજો ફોન લાવો, એટલે આપણે આઈફોન લાવ્યા છે 14, અને હવે કર દો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કર દો. હા, આપણે નવો ફોન લાવ્યો, આમાં ડેલી બ્લોગ ચાલુ કરવાના છે, એ પાછા ગુજરાતી લેંગ્વેજમાં. પેલા હિન્દીમાં ભણાવ્યા હતા, પણ એમાં મજા ના આવતી, કેમ કે મેં એકલો હિન્દી બોલો ને બીજા બધા થોડુંક ના ફાવે, ગુજરાતી બોલે બધું મિક્સ થઈ ગયું એટલે નતું શેર થતું. એટલે આપણે સ્પેશિયલ ગુજરાતી વ્લોગ બનાવવાના છે અને એડવેન્ચર વિડીયો બનાવવાના છે, ચેલેન્જ વાળા વિડીયો બનાવવાના છે. તો મિત્રો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી નાખજો. મિત્રો એક વાત કે ને ખરાબ સમય હેડતો હોય ને એટલે એટલી અવળી પડેલ હોય એટલે ગમે કામ કરો અવળું લાખો તો મોટું જ થાય, એટલી અવળી પડેલ મારે છે. ચેનલ કર દો અજયભાઈને બધી ચેનલ ઉડી ગઈ, બધું રમત થઈ ગયું, આપણે પેટ ચાલુ કરી. અને ઉઠવાનું રીઝન એવું હતું કે એમાં થોડીક ચાઇનાની ચેનલો હતી, એટલે એના કારણે સર્કલ મેન્શન લાગી. એ મારા ડિવાઇસમાં કોઈ ફોલ્ટ નહોતો, પણ બીજા ભાઈના ડિવાઇસમાં એક તની મેં ચેનલ ખોલેલ હતી ને, એટલે એના કારણે મારે પ્રોબ્લેમ આવી, બધું સત્ય ના વળી ગયું. એ તો કોઈ વાંધો નહીં, આપણે હાથ ચેનલ મોનિટાઈઝ હતી તેલ લેવા જઈએ, આપણે ફેરથી ઝીરોથી શરૂઆત કરશું. તમારે હિન્દી ચેનલ છે હજી એડવેન્ચર, એ ચેનલમાં 24,000 સબસ્ક્રાઈબર થઈ ગયા. વિડીયો હેડતા હતા અમે, એક આપણે ચેલેન્જ વાળો વિડીયો બનાવ્યો હતો હિન્દીમાં, એ લગભગ 4,000 હેડ્યો હતો. એટલે રાગે રનિંગ વધતી હતી, પણ આપણે કરમના કાંઠા હતા એટલે આપણે ચેનલ બધી ઉડી ગઈ. કોઈ વાંધો નહીં, આપણે બીજી બનાવી. કરમમાં ભમરો થોડોક ઉડી ગયો છે. ઉડી ગયો છે, બેસી ગયો છે. અને તો ચલો શૈલેષભાઈ તો લગભગ ગામમાં આવે છે કે નહીં, પણ હું તમને આખું અમારું ગામ અને ગામનો નજારો બતાવું મસ્ત, અને મારા દોસ્તો સાથે મુલાકાત તમારી કરાવું. પછી નેક્સ્ટ વિડીયો આવશે ને એ ચાલો તબાહી વાળો આવે છે, મસ્ત કન્ટેન્ટ બનાવવાનું છે, ભયંકર. ફૂલ સપોર્ટ કર દો. સપોર્ટ આઈફોન લાવ્યો છે અમે, આઈફોન કયો છે? 14 છે. આઈફોન 14 લાવ્યો છે, પણ ફૂલ સપોર્ટ કર દો. અને અમે રીલો બનાવવા છે, રીલોમાં ફૂલ સપોર્ટ કર દો. આપણે શૈલેષભાઈ, આપણે અમારે શૈલેષભાઈ બાઇક લાવવાનું છે, સ્પ્લેન્ડર બ્લેક કલરનું, એટલે અમારે બે જવાનું છે રણોલા. રામાપીરની તૈયાર હે, ફૂલ સપોર્ટ તમે કરજો ને, અહીંયા જઈને વિડીયો બનાવશે અમને જો બી. પાછું બનાવતા અને એટલો સપોર્ટ કરજો રે હજી બહાર એટલે તો ચલો મિત્રો, તમને ગામમાં જઈને આખા ગામ બતાવું તમને, બસ તમારું કેવું ગામડું છે રોડું. હા તો મિત્રો, અત્યારે છે બીજો દિવસ ને અમારે કાલે જ આવવાનું હતું ગામમાં, તમને અમારા ગામનો નજારો બતાવે ને બધું, પણ અમારે કાલે સક્સેસ છું ને, કે આ ભાઈને કાઢવાના હતા ઘઉં એની એ પાસે કેવા કૂતરી, અમે ઘઉં ચોખા કઢાયા હતા ને, અમે કૂતરી વાળા કઢાયા ને, કપડાને પથારી ફેરવી લીધી ને થઈ ગઈ હા, એટલે અમારે સક્સેસ નહોતું શું. તો પરેશભાઈ વેલકમ છે અમારી નવી ચેનલમાં, સ્વાગત છે તમારું, સપોર્ટ કરતા રહેજો. કોંગ્રેચ્યુલેશન, આગળ વધો. અને અત્યારે હાલ ગાવાનું હતું, પણ અમારે તમાકુ વાંચવાની હતી, એટલે આ ભાઈને લાવ્યો છે હપાડે, અમે હપાડા વાળું કામ કરે છે. કાલે મેં આટલી વાટી હતી, અને આટલી નીચે બે વળી વાટ્યા હતા, પણ હજી ઘણી બધી બાચી છે, એટલે આ ભાઈ આવ્યો છે વટાવા. અને પછી બપોરે જેડી ગામમાં હતા, ખાવું બધું ખાઈને રેડી પડે તું આવીશ ને, અને રીલું બનાવવાની છે આપણે. તો મિત્રો આટલી તમાકુ વાટી હતી, અને આ ટાર્ગેટ મારવાનું છે કે બપોર સુધી પતાવી નાખવાનું, જેમ કે 5-6 જણા છે ને, આ બાજુ વાળો નાસ્તો કરેલો મિત્ર એક મેં હમણાં નાસ્તો કરેલો છે, ભૂખ લાગી હતી, અને આ વસ્તુ બંધ પડી હતી, હજી કોઈ ખાતું નહીં, દાળ ભાત કાઢી નાખતું ને, એ હવે મારે જ આપડવાનો છે. મિત્રો આપણે તમાકુ ખચાખ પતાવી નાખી, એટલે 27 માં હમણાં કાઢી કમ્પ્લીટ પતાવીને હવે ક્યારે હાથ ધોવાના આવવાના, જેમ કે તમાકુ વાળા છે એના લઈને હાથ ધોવા પડશે, પાછળમાં રેવડું પડી ગયું.
ફાઇનલી મિત્રો આપણે આ ફરાળી અવાડે હાથ પગ ધોઈ નાખ્યા છે. ઘણા ધોળા તો નહીં છે, માપના થઈ ગયા. અને આપણે હાથમાં આપણે સ્પ્લેન્ડર છે, આ તમને બતાવી જ નહોતું. બરાબર, નંબર તમને બતાવી ગયું. રેડી, નંબર તમે જોવાની જરૂર નહીં, પણ તો બતાવી ગયું. પાછળ ચાલુ છે કામકાજ રોડનું. મિત્રો અત્યારે છે બીજો દિવસ ને અત્યારે અમે ફાઇનલી ગામમાં જરા હતા. અને કેવું છે કે નાઇટમાં આવ્યો તો વરસાદ, એટલે ઘણા બધા નુકસાન આવ્યું છે ઘઉંમાં. અને તમાકુ અમારે પણ આખી તમાકુ અમે કાલે વાટી રહ્યા હતા અને અત્યારે આવ્યો હતો વરસાદ. આખી મહેનતમાં પાણી ફેરી શૈલેષભાઈ પાણી ફેરી ગયું છે. ખેડૂત બહુ ખેડૂત માટે બહુ ही दुखद घटना है. तो चलो कोई वांधो નથી. આ દુઃખ ખતમ ही नहीं हो रहा. હા, ખતમ ही नहीं हो रहा, પણ કોઈ વાંધો નહીં. આપણે હેડ્યા કરે તો ફાઇનલી અત્યારે નાના ગામમાં. અને મોસમ તો આજે એવું છે ને મસ્ત. આપણો કેનાલનો નજારો તમે જોવો. ખાડી લાખી હું કોણ ખાડી લાખી. ગામ સ્ટાર્ટ થઈ ગયું છે. ત્યાં બાવળિયા હતા. પેલી છે મારી ગુરુકૃપા ટેલર. આ છે મારા માતાનું મંદિર. પહેલા પછી લાગતા હોય ને. જય માતાજી, જય. મિત્રો આપણે ગામમાં 50 વિષ્ણુભાઈના કરી. આ છે અમારે વિષ્ણુભાઈની દુકાન, ટેલર છે. અને અહીં છે ઘર વિષ્ણુભાઈનું. અને અહીં પડી ગયો છે બાવળીઓ. યાર ભયંકર શૈલેષભાઈ થઈ ગયું હું તો યાર. ભયંકર મોટા પાયે ભયંકર ભાળો તો રમણ ભમણ થઈ ગયું. કાપવું પડશે ગમે એમ. રાગે રાગે બહુ નુકસાનકારક થઈ ગયું. હા, એ અમારે વિષ્ણુભાઈનું મોટું ખોડું. હા ભાઈ ચાર. હા, અને આ છે શૈલેષભાઈનું બાઇક છે. આ મારું બાઈક. મિત્રો આર્યા છે ગામમાં. આર્યા બાવળિયા છે. આટલા સરળો છે એવું છે. આમ વિડીયા બનાવ્યા છે ખૂબ. ગુજરાતી લેંગ્વેજમાં ભણાવ્યા છે ને હિન્દીમાં ભણાવ્યા છે. ભૂતના બધા ને છે. જે જ છે ને તમે આપણે તો લેતી ગારા મારતા ને વિડીયો બનાવે. મરી ગયો મરી ગયો પણ હજી છે હજી. આ પૂર્વજ તરીકે પાછળ ફરે રહ્યો. ચલો મિત્રો કોઈ વાંધો નહીં. તોફાન આવ્યું છે, રમણ ભમણ થઈ ગયું છે, પણ વાંધો નહીં. આપણે હવે શંકર ભગવાન જતા રેડી નથી નીકળી જાવ પછી પાણી પી. અમાર ફ્યુચર કાર. અમારું ફ્યુચર કાર છે, ગમે તો લેવાની થાય છે. રેડી કઈ વાંધો નહીં. નાર્યું બાઈક 28 લાખનું. અને મિત્રો આ છે અમારા ગામની પંચાયત. આ છે માતાજીનું મંદિર. અને આ બાદ ઢાબુ છે. અને હવે તો શહેર આપણે કેટલા બેઠા નહીં. ખૂબ બેઠા. ખૂબ બેઠા હતા. વિડીયો બનાયા. ખૂબ વિડીયો બનાવ્યા. ખૂબ બેઠા ઢાબા ઉપર. અને બપોરાના ઓલી હેલ અમારી ખાસ સોની દુકાન હતી. બરાબર હું ભોજન બતાવું ના. ઓલી હેલ હરીકને ગુરુકૃપા પટેલ હતો પહેલાં. બધા એમ કામ કરીને બપોરના ખાઈને અહીં ફૂઈ રહ્યા હતા ઢાબા ઉપર. મજા આવતી મસ્ત. ખૂબ મજા આવતી. પછી પછી લાગવા ખૂબ ધરના દાદા નકળ ભગવાન. પછી અમારે ચામુંડ માનું મંદિર. અમારી કુળદેવી ચામુંડમાં. ચલો ખોલો ખોલો ખોલો.
માતાજી લાલ જય ગણપતિ. આવે કેવું કાક બોલ આપણે કિસ્ત્ર બાજે તો માતાજી અમને ફૂલ સપોર્ટ કરી દઉં. માતાજી સપોર્ટ કરશે. માતાજી સપોર્ટ કરીએ તમારે સપોર્ટ કરો. આપણે સપોર્ટ કરી દઉં. ફોટો પાડા પર એક મિત્રો આ છે માતાજીના મંદિરના ઉપરનો નજારો. અહીંથી અમારા ગામનો વ્યૂ આવે છે મસ્ત. હું ભૂલી ગયો હતો પણ હા સિનેમેટિક શોટ. પાસે અમારે શંકર ભગવાનનું મંદિર શું હતું? ભોલેનાથ. શૈલેષ બ્રો મને કરી દઉં. હા કઈ 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 વાંધો નહીં. આટલો બધો કરવું તાર ચલો મારે ને તારે આંકડા બંધ છે. શંકર ભગવાન પાસે મારે મંદિર ઘણો વર્ષ પુરાણું જોવાનું છે અને એ પાસે ડિઝાઇન કાચની છે. જય શંકર ભગવાન. હનુમાન દાદાનું મંદિર અખંડ જ્યોતિ. જય અમારા મોટાની શૈલી આદિ હોય કે નહીં શૈલી મેમરી પજલા પર હેઠ રાધે કૃષ્ણ. પાસે મારા ગામનો નજારો કંઈક મિત્રો. આપણે આ ઝાડાવાળો રોડ હવે કમ્પ્લીટ થાય રહ્યો છે, મસ્ત બને રહ્યો છે. મસ્ત ખુશ ખબરી છે રેડી કે હાલ કઈ જો ખડે કરીને કો ના હાલ કઈ જો રેડી મિત્રો આપણે તમાકુ આવેલ છે ને અહીંયા જોવા આવ્યા છે તો પેલા માતાજી તમાકુ રાહત પડ્યો છે પણ કેટલી બગડી છે ચેક કરતા છે. કરમના કાંઠા એટલે મોટા મોટી કાંઠા એથી ને આપણે રાતની વરસાદ આવે ને એને મોરલે દાડે તમાકુ વાટી અને ખચાખચ બગડીને પડી છે. જમીન કરીને બતાવો ને આ ભળો પાણી ભરવું પડ્યું યાર. આવું બધે ભરવું પડ્યું છે પાછું. જો હવે પાકલ માથ પથારી ફેરી છે. શૈલેષભાઈ કરમની
કરમની કરણી ભાઈ કરમની કરણી બે બંદાની વાઈટ જોઈને બેઠા અહીંયા નારે મુલાકાત કરો ને તમને બતાવો ફ્રેન્ડને. અને ખુશખબરીની વાત કરતો હતી કે અમારે નેળિયું છે ને નેળિયાથી કંટાળ્યા જેમ કે ઉનાળામાં વરહાળામાં બધી મકા ગમે એ સિઝનમાં પાણી હોય. વરહાળામાં તો પાણી હોય, વરહાટનું પણ ઉનાળામાં પાણી હોય, ચેકની પાઇપલાઇન ફૂટેલ પડી હોય કોણ. એટલે ખુશખબરી છે કે અમારે રોડ પાસ થઈ ગયો છે ને અત્યારે 1 વાગે છે મુહૂર્ત. તો હવે મજા આવે રહી છે કોને આમ રોડ થઈ જાય છે ને પછી આમ કમ્પ્લેટ ઘરે બાઇક લઈને જવાનું ને આવવાનું ગારાવાળું થાય ને નકે તો બાઇકની પથારી ફરી જતી એટલો ગારો વળગે. આપણે અત્યારે હેઠે વળગલ પડી છે ઘણો. તો મિત્રો એટલે ફ્રેન્ડ આવવાના હતા એ આવતા હતા પણ અમારે થોડું કામ આવી ગયું હતું. તો હવે તમારે કરી અને વિડીયો પસંદ આવે ને તો લાઇક શેર ને ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરજો. કેમ કે હવે તબાહી મચાવવાની છે, કન્ટેન્ટ લાવવાનું છે, મસ્ત ભૂકા કાઢે. હવે રેડી. જય માતા, ટાટા, બાય બાય.